નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે. આજની તારીખ છે મિત્રો 17 તારીખ 3 મહિનો 2026 આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ. આજની ઘઉંની આવકની વાત કરીએ તો મિત્રો ઘઉંની આવક ફરી પાછી જોઈએ તો બમ્પર ટુ બમ્પર આવક છે મિત્રો. તમને આવક જણાવી દો કઈ કઈ જગ્યાએ ઉતર્યું છે. તો અત્યારે કપાસ વિભાગ છે જ્યાં હરાજીનું કામકાજ ચાલુ છે, અહીંયા ઘઉં ઉતરેલા છે. પછી નવી જમીન 16 વીઘા છે જે ગઈકાલે આપણે હરાજી આવેલી હતી ડૂમમાં, નવું ડૂમ બન્યું છે ત્યાં પણ ગઈકાલે જે હરાજી આવેલી એટલા જ ઘઉં આ વખતે પણ ઉતરેલા છે. ત્યારબાદ મિત્રો નવો વેબ્રિજ ગ્રાઉન્ડ છે એ પણ ભરેલો છે. 4 નંબરનો ડૂમ છે એ ભરેલો છે. 1 નંબરનો ડૂમ છે એમાં પણ ઉતર્યા છે. આરસીસી ગ્રાઉન્ડ છે તેમાં પણ મિત્રો ઘઉં ઉતરેલા છે. આ તમામ જગ્યાએ મિત્રો ઘઉં ઉતરેલા છે. ગઈ વખતે કરતા જોઈએ તો 10-15 હજાર કટ્ટા જેવી આવક ઓછી છે. બાકી આવક તો બમ્પર ટુ બમ્પર જ છે. 3 થી 4 દિવસ હાલે ને એટલી આવક ફરી પાછી થઈ ગઈ છે. હરાજીનું કામકાજ સામે તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે. તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ. ધન્યવાદ. મિત્રો 502 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. 406 નો ટુકડા છે મીડિયમ ક્વોલિટીમાં. 502 રૂપિયા ભાવ થયો છે. બજારો જોઈએ તો બહુ વાંધો એવું દેખાતું નથી. 502 રૂપિયા ભાવ થયો છે. દાણો ઝીણો છે, ઝીણા દાણા ઉપર માલ છે ને મીડિયમ ક્વોલિટીમાં છે. 406 નો ટુકડા છે. 502 રૂપિયા ભાવ થયો. મિત્રો 572 રૂપિયામાં આ માલ વેચાણો છે. 406 નો ટુકડા સારી ક્વોલિટીમાં. 572 રૂપિયા ભાવ થયો છે. માલ ચોખ્ખો અને પુત્ર કાકરા વગરનો માલ છે. 572 રૂપિયા ભાવ થયો છે. દાણે સારું છે. 406 નો ટુકડા 572 રૂપિયા ભાવ થયો. મિત્રો 512 રૂપિયામાં આ માલ વેચાણો છે. 406 નો ટુકડા છે. 512 રૂપિયા ભાવ થયો છે. 512 રૂપિયા. થોડુંક કોડી દાણો છે ભાઈ. 512 રૂપિયા ભાવ થયો. મિત્રો 498 રૂપિયામાં આ માલ વેચાણો છે. મીડિયમ ક્વોલિટીમાં ટુકડા છે. 406 નું 498 રૂપિયા ભાવ થયો છે. કોડી દાણા વાળો માલ છે તમે જોઈ શકો છો અને લાલ દાણો હોતે છે. 498 રૂપિયા ભાવ થયો. મિત્રો 470 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. અમેરિકન ટુકડી છે, થોડાક મીડિયમ ક્વોલિટીમાં છે. 470 રૂપિયા ભાવ થયો છે. 470 રૂપિયા ભાવ થયો. અમેરિકન ટુકડી છે, થોડુંક મીડિયમ ક્વોલિટીમાં. 470 રૂપિયા ભાવ થયો. સાહેબ મિત્રો એક લોકવન ઘઉં અહીંયા વેચાણું છે. 496 રૂપિયા ભાવ થયો છે. આ લોકવન ઘઉંનો જોઈ શકો છો. 496 થયા ને હા નટુ બાપા. 496 રૂપિયા ભાવ થયો. 496 રૂપિયા ભાવ થયો છે ભાઈ. લોકવન ઘઉં છે તમે જોઈ શકો છો આવી ક્વોલિટીમાં. 496 રૂપિયા ભાવ થયો છે. તેમજ મિત્રો આ વિડીયોમાં વધારે વાત કરી તો 513 નંબર એક અહીંયા ઘઉં વેચાણા છે. 466 રૂપિયા ભાવ થયો છે. 513 નંબર ઘઉં છે. 466 રૂપિયા ભાવ થયો છે. થોડોક મીડિયમ ક્વોલિટીમાં છે. 466 રૂપિયા ભાવ થયો. 513 નંબર ઘઉં છે. 466 રૂપિયા ભાવ થયો. તો 508માં એક અહીંયા માલ વેચાઈ ગયો છે. તો મિત્રો 508 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. 406 નું ટુકડા 508 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ એવરેજ ક્વોલિટીમાં 508 રૂપિયા ભાવ થયો છે. મિત્રો 512 રૂપિયા ભાવ થયો છે આ માલનો ભાઈ. 513 નંબર ઘઉં છે ભાઈ. 512 રૂપિયા ભાવ થયો છે. સારી ક્વોલિટીમાં છે. 513 નંબર 512 રૂપિયા ભાવ થયો છે. એક ભાઈની ગાયેલ જ કોમેન્ટ હતી, જણાવતા હતા કે ભાઈ સારું 513 હોય તો શું ભાવ થાય, તો 12 જોઈ શકો છો. 512 રૂપિયા ભાવ થયો છે. સારી ક્વોલિટીમાં છે. 513 નંબર ઘઉં છે. 512 રૂપિયા ભાવ થયો.
તેમજ મિત્રો સારી ક્વોલિટીમાં વધારે વાત કરીએ તો 586 રૂપિયામાં આ માલ વેચાણો છે. 496 ટુકડા સારી ક્વોલિટીમાં 586 રૂપિયા ભાવ થયો છે. જોઈ શકો છો તમે. થોડો કોડી દાણો હોતે અંદર મિક્સમાં છે, પણ આમ કલર વાળો માલ છે. 586 રૂપિયા ભાવ થયો. તો મિત્રો 466 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. લોકોન ઘઉં છે 466 રૂપિયા ભાવ થયો છે. આ ક્વોલિટીમાં છે 466 રૂપિયા ભાવ થયો છે. થોડુંક મીડિયમ એવરેજ ક્વોલિટીમાં છે. બાકી આમ કલર છે માલમાં, ક્વોલિટી થોડીક દાણા થોડુંક ઝીણા જાડું ને એવું છે. 466 રૂપિયા ભાવ થયો છે. લોકોન ઘઉં છે. તેમજ મિત્રો આ વિડીયોમાં વધારે વાત કરીએ તો એક સારી ક્વોલિટીમાં એ વામન ટુકડા છે, એના બજાર ભાવ હવે આપણે જાણીશું કે એના કેટલા બજાર ભાવ થઈ છે. વામન ટુકડા છે મિત્રો 502 રૂપિયામાં આ માલ વેચાણો ભાઈ. વામન ટુકડા સારી ક્વોલિટીમાં અને એકદમ ચોખ્ખું હોય, કોતરું કાકરો કાંઈ નહીં. 502 રૂપિયા ભાવ થયો છે. વામન ટુકડા હે ભાઈ, થોડુંક સારું હોય ક્વોલિટીમાં. 502 રૂપિયા ભાવ થયો છે અને માલે ચોખ્ખો હોય, પૂતરું કાકરો કાંઈ છે નહીં ભાઈ. 502 રૂપિયા ભાવ થયો કલર વાળું. તેમજ મિત્રો સારી ક્વોલિટીમાં ભાઈ 496 ટુકડાની વાત કરી તો 606 રૂપિયામાં આ માલ વેચાણી ગયો છે ભાઈ. જોઈ શકો છો સારી ક્વોલિટીમાં માલ છે, એકદમ કલર વાળો સારો ને દાણી તમે જોઈ શકો છો સારું છે. 606 રૂપિયા. હા 406 ટુકડા બાપા. 606 606 રૂપિયા ભાવ થયો છે ભાઈ. આ માલ છે, હરાજીનું કામકાજ અહીંયા ચાલુ છે. 606 રૂપિયામાં આ માલ વેચાણો. 406 ટુકડા સારી ક્વોલિટીમાં 406 ટુકડા 606 રૂપિયામાં વેચાણા. તેમજ મિત્રો મિલબર ક્વોલિટીમાં વધારે વાત કરી તો જોઈ શકો છો આ માલ વેચાણો છે ભાઈ. 438 રૂપિયામાં એકદમ કોટીઓ માલ છે. લોકોન ઘઉં છે 438 રૂપિયામાં વેચાણું છે. મિલબર ક્વોલિટી માલ છે. 438 રૂપિયા ભાવ થયો. કોટીયું હે 438 રૂપિયા. 490 રૂપિયા 490 હજી કીધા એલા 80 હાલ 480 હલે 70 70 72 80 480 રૂપિયા 480 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. અમેરિકન ટુકડી છે 480 રૂપિયા ભાવ થયો છે. થોડો કલર વાળો માલ છે. 480 રૂપિયા ભાવ થયો છે. 480 રૂપિયા અમેરિકન ટુકડી કલર વાળું 480 રૂપિયા ભાવ થયો. ખેડૂત મિત્રો આ ટાઈપના ઘઉંના બજાર ભાવને મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ તો બજાર જોઈએ તો ગઈકાલ જેવી જ બજાર છે ભાઈ. 450 રૂપિયાની આસપાસથી લઈને 600 રૂપિયાની આસપાસ સુધીના બજાર ભાવ હાલ જોવા મળી રહેલા છે. જેવી ક્વોલિટી એ પ્રમાણના બજાર ભાવ આજે પણ જોવા મળી રહેલા છે. સેમ બજાર જ છે, કંઈ લાંબો વાંધો આવે એવું છે નહીં બજારમાં, કે બજારમાં કોઈ મંદી નથી અને બહુ સુધારો નથી. બજાર એવું ને એવું બજાર છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.